ખેતર નવરું કરું છું. આ વરસાદનો થોડો ટાઈમ છે કે એટલે કદાચ થોડો ડાળો ઉભો તો તે વાઢું કરો તે આ શેડા આવશે તે મારે પાયા ખંડાવા છે. હા ઓયડી કરવી છે. ચોય ચોય આ હોય ક્ષેત્રમાં શું કરવું છે? ઓયડી કરવી ભરા છે મને હવે ઓયડી કરવી છે. ઓયડી શું ઓયડી? તારે શિયાળો ઉનાળો તો ભગત જતા રે ભજનામાં. હા અને હવે વરસાદ આવે એટલે શેમને ચો મેલવો તો કોઈ ક્ષેત્રમાં ઘર કરવું છે? ઓય ઘર કરવું છે. હા તો કરો બોલું તારે ઘર તો તારે હું તો વહેલો કહું છું ભગતને પણ ભગત તો ઊભા કરે છે. હા તો કરવી છે. ઓયડી જેવું કરવું પડું છે. પોરે એને તો પાયા ખોટી પડી રાખ્યું પેલે ઘેર ને ઉનો હવે ક્ષેત્રમાં રહેવા આવું છે એમ. ઓય સારું સારું કરો હો. ક્ષેત્રમાં આવું તમારે કોદાળી બીજી નથી વજની કોનાવી તો આની છે તો મને આલશો તો. પણ મને પાછી આવો તારે મારે પેલા બે ડાળા ઉડવું હોય તો પાછી આલ્યો. એમ હારું લે લઈ જાઓ મારે બીજી પડી હું લાવું. સારું હા અસર કરવા પડું હો ભગતને કે. ઓય કરવું છે ને. શિયાળા ઉનાળા તો જતા રહી ભજનામાં હવે ઘર વાપરે. ચોમાસું આવે એટલે ઘર વાપરે. ખાડા ખોજીને પડ્યા રહે ઘર કરું ઘડી શિયાળો આવે એટલે જાય ગળા ભક્તિ વધારી લેવા જવું છે. શું કોઈ દેખાતું નથી. આ પેલથી હોય આવી અને સોટી ગયા છે કોઈક લેવા તો રખ ના રહેશે મન દીધો. તું કે હું લઈને આવું છું ને તો હું લઈને આવું છું. બાધું જાય છે હું લઈને આવું. હા શું લાવી લાય આ ઓય કરવું છે. ટેપ લાવી મોય પેલી દોરી હશે પાયો ખોદવા તો એમને એમ આવી ગયા ઓમાં છે. આ ઓય કરવું છે ને ઓય. હા હોય કરવું છે. તો મને પેલો કે ઓય અહીંયા આઠમણા ખૂણે કરજો બોલું એમ કહેતો હતો. લે પકડ દોરી પકડ તાર હું આ પાયો થોડો સાપુ પર ઓય પકડ. હા ઓય આ જેઠે થોડું સેટું રાખવું છે. આટલે રાખો. કેટલે રાખવું છે? આટલે બેને દોરી વગી કરવા જઈએ. ઓય બરોબર છે આટલે? હા આટલે બરોબર છે. આ થોડું ઓમ લે ઓમ આ લે ઓમ થોડું ઓમ કર. લે ઓમ લે લ્યો આ ચકારું આમ થોડું પાછું લે. હા અહીંયા મેલ. હવે કોઈ લેવું પાછું? ના ઓમ બસ અહીંયા મેલ અહીંયા આ તારો પકડ અહીંયા. હા બસ મેલ ટેપ પકડ લે. 4 પત્ર આવે એટલું કરવું છે. હવે નાનું જ કરવું છે. અને પાક્ષીમ રહોડું લે પકડ. કેટલા ફૂટનું પતલું આવે? 5 ફૂટનું. ઓમાં 4 પત્રનું આવે કે 2.5 હાથનું આવે? એટલે માપું ભીરે આ 1.5 હાથનું આવે આટલું આવે. હાથે કરી માપીને આવ્યા તેમ તો 1.5 હાથનું છે આ બરોબર. પકડ. અસલ ઘર બનાવે હું તારો મસ્ત કરતો ના. વરસાદ આવે એટલે હા હવે ઓમ જાહેર ઓમ હવે લોબુ કેટલું કરવું છે? 12 ફૂટનું ચાલશે ને? ચાલશે. તો ઓય પકડ હેડ. હા નિશાન કરીએ નિશાન કર. બસ હવે ખાડો પાયો હવે ઓછી ખોદો પડો તાર. હા આપણે દોરી વેચી લાવે બાજુ એટલે હું આવું. પેલી બાજુ માપ કરવાનું છે. પેલા ખૂણે માપ કરવું પડશે ને. લે ચોઈ જઈ વળી પાછી. આ બોલીને ચાલો ફૂટવું તો કોઢી ના લાવ્યું.
કરવાનું છે કે? આ હોય પેલું નથી કરવાનું, હાથ ધોવાનું ને બધું ચોકડી નથી બનાવવાની. ઓય આટલે બનાવો કે થોડી તો. એટલે હોય બરોબર છે, પેલા નળ પર નળ સાથે હોય ચોકડી કરવી પડી. તો એમ કરો. તગારો બે તગારો એવી આટલી ચોકડી કર પડી હોય. આ હોય એટલે હાથ ધોવા નાવા થાય હોય તારે ઘોડો ધોવા. ઓય. એટલે તારે હવે નારિયેળ લાવી છે, નારિયેળ ના તારે શું તારે તું નારિયેળ ના લાવી, અગરબત્તી ના લાવી, એમને એમ હેડી આવી. બધું હું જેટલું યાદ કરીને લાવું, આ તો આટલું તો લઈને આવી. તો નારિયેળ વગર કેમ તું તારે ખોદવાનું? તે આજ મુહૂર્ત કરો પૂરું, હવાર લાવશે ને નારિયેળ કરશે. નારિયેળ તો કરવું પડે, એમ એમ હેડી આવે. લે ખોદાવી લે. તો બરોબર છે તારે જો જજો પર નકર પર વળી પાછા ભોગા કરી. બરોબર. ખોદી તો લેટ નહીં જોવે. સુનો ના લાવ્યો, સુનો ના પાછો જ કરો. એ બધું તમારે લઈને આવવાનું હોય, મારે લઈને ના આવવાનું હોય. જય મારા ધણી ઠાકોર મહારાજ રૂ કરજો. હમણે લે લાગશે હમણે રસ્તો. મને તો હોય તો ફરી કાઢો તો તમે તો બધું ભરાઈ ગયું. હવે ખોદાઈ છે, ખોદાઈ ની કની લાવી જાય આપણા ખેમા કાકાની ખોદાઈ છે. અહીંયાની છે તાર આપણે જો હતી તો તિકમ પડ્યો તો પેલા કાન લઈને આવતો રમલા પાસેથી. ટીકમ તમે તો ને લાયો કોઈ. તો એમ એમ તો ચોથી ખોદા છે. લે થોડું ખોજ જેમ ખોદા એમ હવે ખોજે હું આવું. હું તો ના ખોજી કું. શું ના ખોજી ઘરે જવા જેવું હશે ને ખોજી નાખું ખોજ. કોણ ખોદું? હવે આ દોરી દોરી હેડી જા. પેલા દોરી પાછી કરું. બસ ખોજ ખોજ ખોદે જાઓ. તારે જ એવું છે ઘર ઘર કરે છે ને ખોટું પાયો ખર્ચો જોર આવે છે. પાયો હું ખોજી કું. તો પછી થાક લાગ્યો. એક પેલા નિશાન કર પડવું કે ભૂખાય ના. અહીંયા તો એ પેલો પડ્યો કે અહીંયા નિશાન કરેલું છે. હાલ ખોજ હેડ. કોઈ નહીં. થોડી સીધું કર પડવું છે તું હવે ખોજ દઈશ તો ફોન છે દેખે તો. જોજે ભાજે. હરખો હરખો રસ્તો માર હરખો. હરખો છે ને હમસો છે હમસો. આ બોલીને જાઉં થોડું આમ કરજે બધું પાછું કોટા ભાગથી. હોય તો લાઈટ છે, વાયર છે ઉપર તો. એટલે તાર ઘેરા તાર મોઢે ફાટો કે તારે વાળ્યું તા ઉપર ને ભૂલી ગઈ. તો પછી તું પચાસ કરતી હતી હવે પેલા આસમના ખૂણે કરવું છે. આવડો ઢોકળો લાઈટ આ તો લાઈટ આવી વહેલા ના કે મને આ બધું મારે માપ ખોટું પડ્યું. તમે નહીં ભાતા હોય કે લાઈટ છે પણ એમ. તું એમ કહેતી હતી કે મારે એવો કરવું છે, મારે શું કરવું જોવું લાઈટ. વાયર છે એમ ખબર તો પડે કે ના પડે. હું ના જોઉં. માપા બા તું માફ કરેલું જૂન. હવે આ લાઈટ તો તારી મેં ના જોઈ ઉપર લાઈટ હશે. શું કરશે હવે? હવે તારે જમ કરવું એમ કરી. તો હોય તો વાયર ને છે તો ના થાય. તો હવે વાયા તો શું કરશે કે અડધો કલાક તો મારે માપ કાઢવા જેવું પૂરું. સાંજે કરવું પૂરું છે. તેમાં તો કહેતો હતો કે નારે કર્યા વગર હોય ના કરાવો, નારે કરવું પડે પેલું. સેકન્ડ ના છે. સેકન્ડ ના છે ભાઈ મન તો કહેતો નારે કરવું પડશે, અગરબત્તી કરવી પડે ભાઈ. આવું થાય તો હવે થોડું પાછું કરે તાર બીજું તાર શું કરે. આવું હોય તો ઓબો છે તો ઓબાને તો થાય નહીં. ઓબાને છે જ ના થાય. હું પાછું કરો તારી. હવે તમારે માપવું પડશે. હવે મારે મોડું થાય છે. પેલા ભાઈનો ફોન આવ્યો તો ભજનમાં જવાનું છે મારે રાતે. ભજન જ બધું ઉતર ગોટા વાળે છે. તો ભજનમાં જઈને જ ઘર બના હવે તું એમ કર તગારું પાવડો પેલો મેલ પડવું ખબર આવશે. અને મારે ભજનમાં જવાનો ટાઈમ થઈ ગયો હવે. પેલે લેબડાને તો તાર કરો પડું તાર બીજું શું લેબડાથી થોડું આવડા.
નારિયેળ લઈને ના આયા લ્યો પાયા ઉપર ચારસી તો મને ના દેખાણું બધું પાયા સાપીને બેઠા હતા હેડો તો મારે મોડું થાય છે હવે જાહેર હું આવું છું આ ઢોકળો મારો તો હવે અચ્છા ઘર થઈ રહ્યો ત્યાં ઢોકળો પછી ક્યાંથી આવ્યો હા વરસાદના પડે ને વાયર બીજા તો બાઈ ગયો કે મારા બધા વીજળી પડે કાટકા પડે વાયર પડે તો મારે બધો મારે ભૂકા કાઢી નાખે કોઈ નથી કરવું પેલી બાજુ વાત હવે એથી કોઈ પહોંચાય ઘેર મેળવું પડે મારે જવું છે ભજનમાં એ ભજનમાં જઈને હવે ચોથા તો કરશે થોડા પણ હવે સવાર વાત પેલે ફોવલાઈ પેલે બે ખૂંટા મરાવવું પડે પછી કાલ વાત સારું સારું પાણી પીવા જવાની આ ડોહો જીગર ક્યાં ગયો આ પટનમ નાહી જાય છે ટોકાઈ જાય છે ને પાણી પીવાનું પણ આ જવા નહીં દેવો એને પટનામાં રોજ મોડું ગાડી અને નાહી જાય છે પાયો ખંડાવો છે ઘર કરવું છે એને ખબર નહીં પડતી હોય હેડો પેલે પાણી પીવા જવાનું નાહી જ જાય છે ભાઈ પટનાનું બોનું આવી જાય હાથમાં એટલે વાંચ્યું વાંચ હશે નહીં કોઈ મેળવા જેવો કોઈ પાયો પદાવો છે મોહલે ગાડી નાવી જાય પણ ડોહાના જવા નહીં દેવો મારે પછી ખર્ચર થઈ રહે મારા હાથનું બોલાવું તો કે પાણી પીવા ગયા હોય તો ડોહો વાયરનું બંધ કાઢી અને ભજનમ જાતો રહે પણ ઓય જ પાયો ખંડાવો કરો શું છે આ ઓય પાયો ખંડાવો કરો હોય હા હા પણ મારે ભજનમાં જવું છું ને ભજનમ નથી જાવું તારી તો લે પકડ ત્યાં હોય ફટોફટ મારે મોડું થાય પેલા આવી ભાગ કોઈ જાવું નથી લે ઓય ભાવે મત કહેજે હવે આખો દાડી હું માફ નહીં કરું તો કરવું પડે કોણ હેડો કે એ કૂતરું હજુ છે ઓમ ઓમ આવો હોય પકડ આ ઝાડીએ હોય ઠીક રહે હોય ઝાડીએ અહીંયા આગળ તો જાય ભાઈ પકડ હોય કોઈ મારે મોડું થાય પકડીએ નિશાન માર પકડ હોય પકડ આપણે ઓમ રહો થોડા ઓમ લે પકડ મારું મોડું થાય છે લ્યો લે આ 12 ફૂટ હોય ખોજી પૂરું હારી મુહૂર્ત કરી પૂરું હવાર વાત હવે મારે મોડું થઈ ગયા પેલા આવી પાછી ગાડી લઈ તો ખોદવા નહીં મારે કાલે બહુ સસ્તા વાસકી મારકે પડા લ્યો આ હું નિશાન કર પૂરું હવાર ભાઈ ખોજશો મારે મોડું થાય છે આટલે હતું ને હોય એટલે બસ એક પેલા નિશાન કર પૂરું પડે આ હવાર પેલા છોકરાને પકડી લાવજે છે આ ખચ્ચા પેલા પાયા હું આલ્યો રાવ 20 રૂપિયા ભાઈ થઈ ગયું કે તારે લે હવે આટલું ખાલી પાયો ખોદાવજો બરો મારે પેલા આવી ઉભા છે ગાડીવાળા તમારે તો આઈને જ ઉભા હોય છે ને રોજ જવું તો પડે કે ભજન તો જવું પડે કે મારે બધું વેરાઈ જાય ત્યાં સમજો વગી મેલી પેટી મેલ પેલા આવી પડશે એને તો માજીને લાવ્યા હું હેડો તારે હવે આ જો છે ને હશે નહીં ભજનનું બોનું ગાડી એને 4 ટસકામાં રહીને જતો રહ્યો આ તો કોદાળી એક મેલું ના મને આખો વરસાદ જાહે પણ આ નીક અંદર પાયો કે ની કોઈ થાય બસ છેતરીને નાહી જાય છે ઓયથી ડોહો હેડ કર્યો છે એ તો હવે ના ઉભો રહે હવે શું કરું હવે હેડું તાર હું લેવા જો બાજુ ઘેર જવા જો હું